ચલો મિત્રો, હવે જોઈશું કોઈ માણસની ડિમાન્ડ પર હું લઈને આવી છું કોમ્પ્યુટર પદ્ધતિશાસ્ત્રના 100 MCQ. પહેલો પ્રશ્ન જોઈએ, કોમ્પ્યુટર શિક્ષણમાં CAIનું પૂરું નામ શું છે? તો કોમ્પ્યુટર એડેડ ઇન્સ્ટ્રક્શન. બીજું છે, શિક્ષણમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે? તો કે ટ્યુટોરિયલ તરીકે થઈ શકે, ડેટા વિશ્લેષણ માટે પણ, પરીક્ષાના અને મૂલ્યાંકન માટે પણ, એટલે આપેલ તમામ. વર્ગખંડમાં સ્માર્ટબોર્ડનો ઉપયોગ એક એવા પ્રકારનું શૈક્ષણિક સાધન છે તો કે દ્રશ્ય અને શ્રાવ્ય બંને પ્રકારનું. કોમ્પ્યુટર નેટવર્કિંગમાં LANનું વિસ્તૃત સ્વરૂપ શું છે? તો કે લોકલ એરિયા નેટવર્ક. વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ શીખવા માટે કઈ ભાષા સૌથી સરળ માનવામાં આવે છે? તો કે બેઝિક. ઈ-લર્નિંગમાં કયા માધ્યમનો ઉપયોગ અનિવાર્ય છે? તો ઇન્ટરનેટ. કોમ્પ્યુટરમાં OSનું મુખ્ય કાર્ય શું છે? હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો સેતુ બનાવવો. શૈક્ષણિક સોફ્ટવેર બનાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો મનોવૈજ્ઞાનિક અને તાર્કિક. www. શોધક કોણ છે? ટિમ બર્ન્સ-લી. શિક્ષણમાં PPTનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે? તો કે વિષયવસ્તુ રજૂઆત આકર્ષક બને છે. URLનું પૂરું નામ શું છે? તો કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. વિદ્યાર્થીઓના માર્ક્સનું એનાલિસિસ કરવા માટે કયું સોફ્ટવેર શ્રેષ્ઠ છે? તો MS એક્સેલ, કારણ કે માર્ક્સ જે આપણે લખીશું ટેબલ ફોર્મેટમાં લખીશું એટલા માટે MS એક્સેલ. કોમ્પ્યુટરની સ્મૃતિ માપવાનો સૌથી નાનો એકમ કયો છે? બીટ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? ગૂગલ, જેના પર આપણે વસ્તુઓ સર્ચ કરી શકીએ છીએ. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICTમાં કયા પરિબળોનો સમાવેશ થાય છે? તો કે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટેલિફોન આપેલ તમામ. કોમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 2 ડિસેમ્બરે. શિક્ષણમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ એટલે શું? તો કે ઓનલાઈન જીવંત પ્રસારણ દ્વારા શિક્ષણ. માઉસ એ કયા પ્રકારનું સાધન છે? તો કે ઇનપુટ. કોમ્પ્યુટર શિક્ષણમાં અલ્ગોરિધમ એટલે શું? તો પગલાવાર સૂચનાઓનો સમૂહ. ઈમેલમાં CCનો અર્થ શું થાય છે? કે કાર્બન કોપી. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ છે? તો લિનક્સ. બાઇનરી સિસ્ટમમાં કયા બે અંકોનો ઉપયોગ થાય છે? તો કે 0 અને 1. શાળામાં કોમ્પ્યુટર લેબ માટે કયું સાધન પાવર બેકઅપ પૂરું પાડે છે? તો UPS. PDFનું પૂર્ણ નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. શિક્ષણમાં સિમ્યુલેશન સોફ્ટવેરનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે પ્રત્યક્ષ પ્રયોગ જોખમી કે ખર્ચાળ હોય ત્યારે. કોમ્પ્યુટરમાં સ્પામ શબ્દ શેની સાથે જોડાયેલો છે? તો કે ઈમેલ સાથે. શિક્ષણમાં બ્લોગનો ઉપયોગ કયા હેતુ માટે કરી શકાય છે? તો કે શૈક્ષણિક વિચારો અને લેખ શેર કરવા. વાઈફાઈનું પૂરું નામ શું છે? કોઈ વાયરલેસ ફિડેલિટી. કોમ્પ્યુટરમાં કઈ કીનો ઉપયોગ શોર્ટકટ કી તરીકે કોપી કરવા માટે થાય છે? તો Ctrl+C. આપણે શોર્ટકટમાં યુઝ કરવું હોય તો Ctrl+C કોપી કરવા માટે યુઝ કરીએ છીએ. સાયબર સિક્યુરિટીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે ઇન્ટરનેટ પર ડેટાની સુરક્ષા કરવી. MOOCનું પૂરું નામ શું છે? તો કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. પ્રોજેક્ટરનો ઉપયોગ વર્ગખંડમાં કયા પ્રકારના શિક્ષણ માટે થાય છે? તો કે દ્રશ્ય પ્રસ્તુતિ માટે. HTMLનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે? વેબ પેજ. ઇન્ટરનેટ પર ફાઇલની આપ-લે કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? FTP. એક્સેલમાં દરેક ખાનાને શેના દ્વારા ઓળખવામાં આવે છે? સેલ એડ્રેસ.
કોમ્પ્યુટર શિક્ષણમાં લોકોનો ભાષાના ઉપયોગ શેના માટે થાય છે? તો કે ભૂમિતિ અને ગ્રાફિક્સ શીખવા. સોફ્ટવેરના મુખ્ય કેટલા પ્રકાર છે? કે 2. સિસ્ટમ એન્ડ એપ્લિકેશન. સર્ચ એન્જિનમાં કીવર્ડ સર્ચ કરવા માટે કયું સૌથી જાણીતું પ્લેટફોર્મ છે? કે ગૂગલ. હાર્ડ ડિસ્ક એ કયા પ્રકારનું સ્ટોરેજ ડિવાઇસ છે? તો સેકન્ડરી. શિક્ષણમાં મલ્ટીમીડિયા એટલે શું? કે લખાણ, ચિત્ર, ઓડિયો અને વિડીયોનું મિશ્રણ. સોશિયલ મીડિયાનો શિક્ષણમાં કયો નકારાત્મક પ્રભાવ હોઈ શકે છે? એકાગ્રતામાં ઘટાડો. કોમ્પ્યુટર લેબમાં વાયરસથી બચવા માટે શું ઇન્સ્ટોલ કરવું જોઈએ? કે એન્ટીવાયરસ. ઈમેલ મોકલવા માટે કયું ચિહ્ન અનિવાર્ય છે? @ ક્લાઉડ કોમ્પ્યુટિંગનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? ગૂગલ ડ્રાઈવ, જેના પર આપણે બધી મેમરી સેવ કરીએ છીએ. કોમ્પ્યુટરમાં અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કી આવેલી છે? તો Ctrl+Z. શિક્ષણમાં ફ્લિપ્ડ ક્લાસરૂમનો અર્થ શું થાય છે? ફરી બોલું છું પ્રશ્ન. શિક્ષણમાં ફ્લિપ્ડ ક્લાસરૂમનો અર્થ શું થાય છે? કે ઘરેથી વિડીયો જોઈને આવવું અને વર્ગમાં એના વિશે ડિસ્કશન અથવા ચર્ચા કરવી. કીબોર્ડમાં ફંક્શન કીની સંખ્યા કેટલી હોય છે? 12. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? મોનિટર. આઈસીટીનો ઉપયોગ કરવાથી શિક્ષકની ભૂમિકા કેવી બને છે? સુવિધાકાર. કોમ્પ્યુટર વાયરસ એટલે શું? એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ. કોમ્પ્યુટરમાં રેમ એ કેવા પ્રકારની મેમરી છે? તો કે અસ્થાયી. શિક્ષણમાં પીપીટી પ્રસ્તુતિ દરમિયાન નવી સ્લાઇડ ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+M. GUIનું પૂરું નામ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેરન્સ. કોમ્પ્યુટરમાં સાક્ષરતાનો અર્થ શું થાય છે? કોમ્પ્યુટરની કાર્યક્ષમતા જાણવી. OCR ટેકનોલોજીનો ઉપયોગ શેના માટે થાય છે? તો છાપેલા લખાણને ડિજિટલ ટેક્સ્ટમાં બદલવા. વેબિનાર એટલે શું? તો કે વેબ પર આધારિત સેમિનાર. કોમ્પ્યુટરમાં ફાયરવોલનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે સુરક્ષા. અલ્ગોરિધમનો ગ્રાફિક્સ રજૂઆતને શું કહેવામાં આવે છે? તો કે ફ્લો ચાર્ટ. ઓપન ઓફિસ અને LibreOffice એ કેવા પ્રકારના સોફ્ટવેર છે? તો કે ઓપન સોર્સ. કોમ્પ્યુટર શિક્ષણમાં પ્રોજેક્ટ બેઝ લર્નિંગનો હેતુ શું છે? કે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વધારવી. મોડેમનું પૂરું નામ શું છે? તો કે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. GIGO એટલે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ સિદ્ધાંત કોમ્પ્યુટરની કઈ લાક્ષણિકતા સાથે જોડાયેલો છે? તો કે ચોકસાઈ. ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ઈ-કોમર્સ. MS વર્ડમાં લખાણની નીચે આવતી લાલ લાઈન શું સૂચવે છે? તો કે જોડણીની ભૂલ. શૈક્ષણિક વિડીયો બનાવવા માટે કયું ફોર્મેટ સૌથી વધુ પ્રચલિત છે? તો કે MP4. QR કોડમાં QRનો અર્થ શું થાય છે? ક્વિક રિસ્પોન્સ. કેચી મેમરી આપણે જો કહીએ છીએ મોબાઈલમાં હોય અને ક્લીન કરતા હોય છે, એ ક્યાં આવેલી હોય છે? તો કે CPU અને રેમની વચ્ચે. ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ક્રોમ એ શું છે? તો કે વેબ બ્રાઉઝર. કોમ્પ્યુટર લેબમાં કયું નેટવર્ક ટોપોલોજી સૌથી વધુ વપરાય છે? તો કે સ્ટાર. બ્લૂટૂથ ટેકનોલોજીનો ઉપયોગ કયા પ્રકારના નેટવર્કમાં થાય છે? PAN પર્સનલ એરિયા નેટવર્ક. સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? હવામાનની આગાહીમાં. એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? MS ઓફિસ.
બાઇનરી ભાષામાં 1 અને 0 એટલે શું કહેવામાં આવે છે? બિટ્સ. ફિશિંગ એ કેવા પ્રકારનો ગુનો બને છે? તો સાયબર ગુનો. ઠીક નથી થયું. ઓકે, ચલો. વાયરલેસ માઉસ કયા તરંગો પર કાર્ય કરે છે? રેડિયો વેવ્સ. એક્સેલમાં ફોર્મ્યુલા હંમેશા કયા ચિહ્નોથી શરૂ થાય છે? =. માલવેર એટલે શું? નુકસાનકારક સોફ્ટવેર. શિક્ષણમાં ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડનો સૌથી મોટો ફાયદો કયો છે? કે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી. ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ શેના માટે થાય છે? પ્રામાણિકતા અને સુરક્ષા માટે. રોમમાં ડેટા કેવી રીતે સંગ્રહિત થાય છે? કાયમી ધોરણે. કોમ્પ્લિયરનું કાર્ય શું છે? કે હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવું. કોમ્પ્યુટરમાં શોર્ટકટ કી Ctrl+F નો ઉપયોગ શેના માટે થાય છે? કે ફાઇન્ડ એટલે શોધવા માટે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના પિતા કોણ ગણાય છે? તો કે જ્હોન મેકાર્થી. ડીબીએમએસનું પૂરું નામ જણાવો. તો કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. શિક્ષણમાં પાઠશાળા એ કોની પહેલ છે? NCERTની. કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહેવામાં આવે છે? આઇકોન્સ. હાર્ડવેર કોપી મેળવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કે પ્રિન્ટર. HTTPSનો અર્થ શું થાય છે? સિક્યોર. કોમ્પ્યુટરમાં ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? ઇક્વેશન રિસાયકલ બિન. કીબોર્ડમાં કેપ્સ લોકની કી છે એને કેવી કી કહેવામાં આવે છે? તો કે ટોગલ. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટનું ઉદાહરણ કયું છે? લિંક્ડઇન. પ્રોગ્રામમાં આવતી ભૂલ એરર જે છે એને શું કહેવામાં આવે છે? બગ. પાયથોન એ કેવા પ્રકારની લેંગ્વેજ છે? હાઈ લેવલ લેંગ્વેજ. વાઈફાઈની રેન્જ વધારવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કે રિપીટર અથવા એક્સટેન્ડર. એક મિનિટ મને જોઈ લેવા દો. રિપીટર અને એક્સટેન્ડર. શિક્ષણમાં ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ શેના માટે થાય છે? અસાઇનમેન્ટ અને અભ્યાસની સામગ્રીના સંચાલન માટે. કોમ્પ્યુટરની કઈ પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ શરૂ થયો છે? તો કે ચોથી પેઢીમાં થયો છે. ડોમેઇન નેમમાં .edu એ શું દર્શાવે છે? તો કે શૈક્ષણિક સંસ્થા. એનું ફૂલ ફોર્મ થશે એજ્યુકેશન. મધરબોર્ડ એ કેવા પ્રકારની અંગ છે? કે કોમ્પ્યુટર મુખ્ય સર્કિટ બોર્ડ. ઝૂમ અને માઇક્રોસોફ્ટ ટીમ્સ એ શેના ઉદાહરણો છે? તો કે વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ. 100મો પ્રશ્ન જોતા પહેલાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ નવા ટૉપિક પર વિડીયો જોઈતો હોય તો પણ તમે મને જણાવજો. અને મારે કોઈ ભાષા શુદ્ધિમાં બોલવામાં પ્રોબ્લેમ થયો તો એના માટે અત્યારે હું તમને સોરી કહું છું. કોમ્પ્યુટર લેબમાં નેટવર્ક સિક્યોરિટી જાળવવા માટે નીચેનામાંથી કયું પગલું અનિવાર્ય છે? તો કે મજબૂત ફાયરવોલ અને એન્ટીવાયરસનો ઉપયોગ. અંતિમમાં ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. સારી પ્રિપરેશન કરજો. એક્ઝામ સારી રીતે ક્વોલિફાય કરજો. થેન્ક યુ સો મચ.